સમાચારમાં હવે વાત કરીશું એલર્ટ પર રહેલી સાબરમતીની। અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ ખોલવામાં આવ્યા છે। વાસણા બેરેજમાંથી છોડાઈ રહ્યું છે 94,000 ક્યુસેક પાણી। હવે વધુ વરસાદ ન પડે તો રાહત મળવાની શક્યતા। થોડા કલાકો બાદ સાબરમતી નદીના પ્રચંડ પ્રવાહમાં ઘટાડાની શક્યતા। અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં તંત્રની ટીમ સતત નજર રાખી રહી છે। મામલતદાર સહિતના અધિકારીઓ હજુ પણ એલર્ટ પર છે। નદીના પટના વિસ્તારમાં હજુ પણ ન જવાની તંત્રની અપીલ છે। અમદાવાદના 19 વિસ્તારો સહિત 133 ગામોમાં એલર્ટ। આવો જાણીએ કે અમદાવાદના કયા કયા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગોપાલપુર આ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે ને આની સાથે સાથે અન્ય વિસ્તારની વાત કરીએ તો નવા વાડજ અને જૂના વાડજમાં પણ એલર્ટ છે। સુભાષ બ્રિજ વિસ્તાર પણ એલર્ટ મોડ પર છે। દુધેશ્વર, માધુપુરા, શાહપુર, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર, પાલડી, આ સિવાય જમાલપુર, રાયખડ, કોચરબ, કામા હોટેલ વિસ્તાર, સાબરમતી પાવર હાઉસ, સરખેજ, ગ્યાસપુર, પિરાણા, પીપળજ અને શાહવાડી આ તમામ વિસ્તારો છે અત્યારે એલર્ટ પર છે। તો આ વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે। મેપના માધ્યમથી એ તમામ વિસ્તારો અમદાવાદના આપને બતાવી રહ્યા છે કે જ્યાં અત્યારે ભારે એલર્ટ આપવામાં આવ્યું છે, કેમ કે જે પ્રકારે સાબરમતીનું જળસ્તર વધી રહ્યું છે તેને જોતા રાયખડ, કોચરબ, પાલડી, જમાલપુર, ગ્યાસપુર, પીપળજ, શાહવાડી આ તમામ વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે। ખાસ તો ગોપાલપુર આ વિસ્તારોમાં તકેદારી રાખવી અત્યારે ખૂબ જરૂરી છે।